छत्रपति शिवाजी महाराजनी 395મી जन्म जयंती है। ત્યારે छत्रपति शिवाजी महाराजनी जन्म जयंतीની અમદાવાદમાં ઉજવણી કરવામાં આવી। જન્મ જયંતી નિમિત્તે વિશાળ શોભાયાત્રા વસ્ત્રાલમાં યોજાઈ, જ્યાં હજારોની સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા। તો આ તરફ ઓઢવ, વસ્ત્રાલ, અમરાઈવાડી, હાટકેશ્વરમાં આ શોભાયાત્રા ફરશે। છેલ્લા 10 વર્ષની પરંપરા મુજબ શોભાયાત્રા યોજાય છે। હિન્દુ સ્વરાજનું સ્વપ્ન આ પેઢી સાકાર કરી રહી છે તેવું अमोल धबड़गेનું કહેવું છે। હિન્દુ સ્વરાજના મેસેજ ઘર ઘર સુધી પહોંચાડવાનો મારો ઉદ્દેશ્ય છે તેવું પણ કહ્યું। મહત્વનું છે કે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ છે અને વર્ષો જૂની પરંપરા મુજબ આ વર્ષે પણ જન્મ જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી। શોભાયાત્રા યોજાઈ અને મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં પણ જોડાયા હતા અને જય શિવાજીના નારા પણ લગાવ્યા હતા। आज छत्रपति शिवाजी महाराज की 395वीं जन्म जयंती है। आप देख सकते हैं कि कितने हजारों की संख्या में आज यहाँ पर युवा पीढ़ी और यहाँ पे हमारी माता बहनें आई हुई है। आज देख सकते हो कि युवा हमारे जागरूक हो गए, माता बहनें भी जागरूक होते, क्योंकि छत्रपति शिवाजी महाराज का एक ही सपना था कि हिंदू स्वराज पूरा अपने ये करना था। तो हमारे युवा देख रहे थे उनके चरित्र पे, जैसे छत्रपति शिवाजी महाराज की जो चरित्र है, उनकी जीवन शैली, उनकी गाथा हर घर घर तक पहुंचे, हमारा ये उद्देश्य है। ये हमारा पूर्व विस्तार मतलब जो ओढ़व से लेके वस्त्राल, अमराईवाड़ी, हटकेश्वर, खोखरा, ये सब पूरे विस्तार में जाएगी।